હાય દોસ્તો, હું છું કમલ ઠાકુર અને હું તમને બતાવી રહ્યો છું કે આજે ખેડૂતની જિંદગી કેવી હોય છે. બરાબર, તો આજે હું તમને બતાવીશ કે ખેડૂત કેટલા પૈસા કમાય છે અને કેટલું નફો છે અને કેટલું નુકસાન. બરાબર, તો તમે આ વિડીયોમાં જોજો હમણાં કે એમનું નુકસાન કેટલું છે. બરાબર, આ જુઓ, આ ભાઈ એક બપોરની ખેતી કરેલી છે. જુઓ, હવે આ જે ખેતી છે એની અંદર બગાડ જુઓ તમે. ખાલી દુનિયાને લાગે છે કે ખેડૂત બહુ પૈસા કમાય છે, પણ ખેડૂત પૈસા કમાતો નથી. એને ખાલી નુકસાનથી નુકસાન જ હોય છે. જુઓ, આ કેટલો બગાડ છે તમારે. અને પછી જ્યારે વાવાઝોડું આવે, કોઈ પવન આવે કે પછી કંઈક ને કંઈક પ્રોબ્લેમ થાય તો બપોરના ઝાડ પડી જાય. જુઓ, બરાબર, આ જો કેટલો બગાડ છે. અને જ્યારે પછી એનો ભાવ કેટલો આલે છે ખેડૂતને? 5 થી 10 રૂપિયા, 20 રૂપિયા બસ. અને ખેડૂતને જો જે નુકસાન છે એ નુકસાન જો સરકાર ભોગવવા જાય તો દેશની આર્થિકને પણ નુકસાન થાય. બરાબર, તો એ બધું વિચારવાનું કોને? બરાબર, કે જ્યાં મોટા મોટા ધંધા લઈને બેઠા છે એમને જ વિચારવાનું હોય. આ છે ખેડૂત મિત્ર. જુઓ, આપણે આ જુઓ, આ કેવો બપોરનો ઝાડ. હમણાં 2 દિવસ ઉપર જે વાવાઝોડું આવ્યું તો એનામાં આવું પડી ગયું. જુઓ, હવે કેટલું નુકસાન આ ભાઈ છે. જો કેટલો મોટો બપોરો છે અને આ બધું આ રીતે નુકસાન થાય. અને જુઓ તમે, આ બધું પડી ગયું. હવે અત્યારે જુઓ, આ એકદમ કમ્પ્લીટ છે. જુઓ છે બપોરે, અને આ જુઓ એકદમ કમ્પ્લીટ સારી વસ્તુ છે. આ રીતે આવા ભાઈનું પછી નુકસાન થાય. બરાબર, તો એની અંદર બધાનું કેવું છે કે ખેડૂત લૂંટે છે, પણ ખેડૂત લૂંટતો નથી. ખેડૂત બધાનું જિંદગી ચલાવે છે, પણ ખેડૂતની કોઈ મદદ કરવા માટે તૈયાર નથી. જુઓ તમે, 5 રૂપિયા કિલો જાય છે. કેટલા રૂપિયા કિલો જાય છે? 5 રૂપિયા કિલો. 5 રૂપિયા કિલો બપોયા જાય છે. અને આપણે માર્કેટમાં શું ભાવ મળે છે ખબર છે તમને? 50 રૂપિયા કિલો, 60 રૂપિયા કિલો. વધારેથી વધારે આમ જોવા જાવ તો 40 રૂપિયા કિલો હોય. બરાબર, એટલે ખેડૂત એક પ્રોડક્ટ બનાવે છે અને વચ્ચે જે ઊભા રહેવાવાળા હોય એ જ પૈસા કમાય છે. તો નુકસાનમાં પણ જો સાથ આલવો હોય તો પછી ખેડૂતનો તમે આ રીતે સાથ આલી શકો છો. બરાબર, આ રીતના જુઓ, ખેડૂત છે તો જ દેશ આગળ વધે. બાકી બધી રીતે માર્કેટ આપણે દેશને લોસ થઈ શકે. જુઓ તમે, આ કેટલું નુકસાન છે. બધું તોડીને ફેંકી દેવું પડે. જુઓ, અને 5 રૂપિયા કિલો બપોયા જાય તો ખેડૂતને શું મળે? બરાબર, હવે અત્યારે મેં હિસાબ લગાવ્યો તો આ ખેતી કરવા માટે સ્ટાર્ટિંગમાં જ કંઈ જ ના કરો ને તમે, તો ખાલી ખેતીની અંદર પ્લાવ મારો. આ પાઇપો જ જુઓ, આ ટપક સિંચાઈની પાઇપ લગાવેલી છે. આ છે, આમાંથી પાણી આવ્યા કરે ધીરે ધીરે છે. તો આ બધો નાનો નાનો ખર્ચો છે ને, જે લગભગ સ્ટાર્ટિંગમાં આ બપોયાની જ્યારે કમાણી શરૂ થાય એ પહેલાં તો છે ને 1.5 થી 2 લાખ રૂપિયા તો ખર્ચો થઈ જાય છે ખેડૂતને. અને જ્યારે એનો ભાવ શું આવે છે? 5 રૂપિયા કિલો. તો ખેડૂતની, હા બસ એ જ ભાવ આવે છે. તો ખેડૂતની મદદ કરવા શીખો. બરાબર, પછી તમે આ રીતે નુકસાન જોઈ શકો છો તમે. બરાબર, ચલો, જય હિન્દ, જય ભારત.